હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો અને મજામાં જ રહેજો. ને આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો છે ને આપણે સવારમાં જાગી ગયા અને નાના મોટું બધું કામ કરી લીધું છે. ને હવે આપણે છે ને શું કરવાનું છે ખબર છે તમને? રસોઈ. કેમ કે તમારા બેનને જવાનું હોય કામે, એટલે આપણે રસોઈ તો કરવાની જ હોય. એટલે છે ને જો હવે શું રસોઈમાં બનાવવાનું છે કહું તમને. જો આ છે સેવ ટમેટાનું શાક મસ્ત મજાનું. ને અહીંયા આપણે મૂકી દીધું છે દૂધ ગરમ. તો એક બાજુ દૂધ ગરમ થાય છે તમારા બેનનું ને એક બાજુ થાય છે શાક. તો વિડીયોમાં આગળ બના રહેજો, પછી હું તમને આગળની બધું વસ્તુ બતાવીશ. તો જો મિત્રો, હવે આપણે છે ને ટમેટામાં ને ડુંગળીમાં ધાણા જીરું, મરચું ને હળદર ને મસાલો નાખીને સરસ મજાનું મિક્સ કરીને પછી થોડુંક પાણી રેડી દીધું છે. હવે એના ઉભરા આવે ને એક બે એટલે આપણે પછી સેવ નાખવાની છે. તો એ કામ થાય ને ત્યાં તમારા બેન છે ને બીજું કાંઈક નાના મોટું કામ કરી લે. એટલે દૂધ ગરમ થઈ ગયું છે ને હવે ચલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. ને આ જુઓ, આ શું કરે? જો બેઠા જાગી ગયા, બ્રશ કરી આવ્યા. તો હવે એને છે ને અત્યારમાં કાંઈ ન હોય કામ, એટલે શાંતિથી ઘડીક વાર હું એને બેસવા દઉં. ને હવે એમાં એવું થાય છે કે એ પછી બહુ થાકી જાય, કસરત ને એવું કરવા જાય ને, એટલે હું અત્યારમાં હમણાં એને કસરતમાં જવામાં ટાઈમ થાય ને ત્યાં સુધી ઘડીક વાર મેં તો તમે બેસો ને હું થોડા ઘણું કામ કરી લો. પછી આખો દિવસ મારે જ કામે જવાનું હોય, એટલે એ છે ને પછી બધું કામ કરે ધીમે ધીમે. શાક લાવવાનું ને સુધારવાનું એવું હાનનું, અત્યારનું તો નહીં. એટલે આવું કાંઈક છે અમારું જીવન. હાલો મિત્રો, છે ને આપણું શાક થઈ ગયું છે રેડી. તો હું તમને બતાવી દઉં સેવનું શાક. અને સરસ મજાનું થઈ ગયું છે રેડી. ને હવે આપણે એમાં નાખી દીધી છે કોથમરી. તો તમે જો મારું શાક કેવું થયું છે. છે ને એક નંબર. તો જેને ખાવું હોય ને એ આવી જાય. જો અને કેવું થયું ખબર? આજે આખી રાત તમારા બેન જાગ્યા છે. એ કેમ જાગ્યા એ હું તમને કહું. હવે મારે અત્યારે ટાઈમ નથી ને કીધા વગર છૂટકો નથી, પણ હું આ બધું છે ને તમને પછી હમણાં કામ કરીને પછી બતાવું બધું કે મારે શું થયું અને કેવી રીતે જાગીશું. પણ વિડીયોમાં આગળ બનાવી દેજો. હાલો મિત્રો, હવે આપણે થઈ ગયો છે કામનો સમય ને આપણે જવાનું છે કામે. તો હવે આપણે કરી નાખ્યું છે ટિફિન તૈયાર. ને હવે જો આ છે આપણું ટિફિન. ને વિડીયોમાં બન્યા રહેજો, આપણે આગળ મળશું. હાલો મિત્રો, અમે આવી ગયા કોલેજમાં ને છે ને આ રોટલાના બટકા હવે જવું છે અમારે ચકલાને ને દેવા ખિસકોલાને. પણ આ જો અમારી પાછળ આને એમ કે રોટલા નાખે ને તો ફટોફટ અમે ખાઈ લઈએ. તો હવે આપણે છે ને રોટલા નાખી દઈએ તો એને ભૂખ લાગી હોય ને તો એ ખાઈ લે. હાલો મિત્રો, તો જો અમે આવી ગયા છીએ કોલેજના પાછળના ભાગમાં આ સાઈડ. ને હવે છે ને હું તમને બતાવું કે અમારે વંડી કેટલી પોગી છે. મેં તમને કીધું હતું ને આગળના વિડીયોમાં કે અમારે વંડી ચણાય છે એમ. તો હું તમને બતાવું કે મારી વંડી કેટલી ચણાઈને પ્લાસ્ટર થઈ ગયું છે. તો જુઓ, તો આવી કાંઈક છે અમારી વંડી. મસ્ત મજાની થઈ ગઈ છે. હજી ઓલી બાજુ થોડુંક રિપેરિંગ કામ હાલે છે ને, એટલે એ લોકો એ બાજુ કરે છે. ને હવે આપણે જવાનું છે કચરા પોતા કરવા, એટલે હાલો હવે અમે જઈએ. હેલો મિત્રો, તો જો આપણે આવી ગયા ઘરે. અને ઘરે છે ને એમાં એવું હતું કે મારે થોડુંક ખીચડીને એવું બધું ભેળવાનું છે. પણ મેં પહેલાં થોડોક બ્લોગ બનાવી લઉં. મેં તમને સવારમાં કીધું હતું કે હું તમને વાત કરીશ કે કાલે રાતે મારે આખી રાત જાગવાનું થયું. એ શાના કારણે થયું તો એ હું તમને કહું કે જો છે ને આ અમારો ઘરનો દરવાજો છે બરાબર, અને આ બાજુ છે ને અમારે રસ્તો છે. તો ત્યાંથી ઉંદરડો આવી ગયો મોટો જબ્બર, ને સીધો કરી ગયો અહીંયા અંદર ને રાત્રે. અને હું છે ને અહીંયા રસોડામાં સૂવું છું, એટલે મારે અહીંયા એકલીને સૂવાનું હોય. ને આ ત્રણેય બાપ દીકરો છે ને ઘરમાં હોય. ને અમારે છે ને અડધો દરવાજો ખુલ્લો રાખવાની આદત છે. કેમ કે તો જ મને ઊંઘ આવે. મને આમ પેકમાં નથી ઊંઘ આવતી, એનો એકલી જ હું હોઉં. એટલે એવું થયું કે ઉંદરડો ગરી ગયો ને તો ઉંદરડા કેવું કરું, જો આમાં ગયો આખા આ ઘોડામાં ફેર્યો બરાબર. પછી ત્યાંથી હાલી ને અહીંયા મારી દૂધની તપેલી પડી હતી ને તો દૂધ પીધું. પછી એ થયું. પછી આખી આ અભરાઈમાં ગયો ને બધે તે ફરતો રાતનો 12:30નો ફરતો હતો આખા ઘરમાં. હું જાગું કાઢું તો અલવલ તો બંધ થઈ જાય, પાછો અવાજ બધો બંધ થઈ જાય. વળી પાછી ઘડીક થાય ને એટલે પાછી હું આંખ વીસું ને તા પાછો બહાર આવી જાય. એટલે એમને મારી આખી રાત ગઈ. પછી આપણો ગયો મગજ સવારના 3 વાગ્યાની. એટલે
ને પછી હું થઈ ગઈ ઊભી. પછી ઊભી થઈને એટલે મેં જોયું તો આ ટપની પાછળ ઠેકડા મારે કાઢું ને તો પાછો આ હાંડાની પાછળ વયો જાય, ઘડીક થાય તો ગેસના બાટલાની પાછળ વયો જાય. અરે તમે જો એક એને મને હેરાન કરીને પછી આપણો તો આમ એવો આમ મગજ હલી ગયો, ઊંઘ આવે ને એક તો થાક્યા હોય નહીં, કાંઈ હોવા દે નહીં. એટલે પછી આપણે કર્યું હાથમાં જબલું પહેરવાની તૈયારી અને પહેરી લીધું જબલું. ને પછી આપણે એને આમ કરીને આમ પોતાથી થોડોક દબીને પૂંછડી પકડી લીધી. પછી પૂંછડી પકડી અને સવાર થઈને 4:30 ત્યાં સુધી મેં મહેનત કરી. 1.5 કલાકમાં પણ મેં એને પકડે પાર કર્યો. મને એટલી દોડવીને પછી મેં એ પૂંછડી પકડીને એના રસ્તા ઉપર રાત્રે હું 4:30 મૂકવા ગઈ. પણ એકલી નહીં, મારા ઘરવાળાએ જાગી ગયા હતા. એને મેં કીધું તમે અહીં ઊભા રહો, તમારે નીચે નથી ઉતરવું. ને હું એકલી ગઈ બરાબર, દરવાજા અહીંથી આમ દાદરો ઉતરી ને એ પછી આયખામાં ઊભા રહ્યા અગાશી ઉપર. એટલે એવી રીતે મેં ઉંદરડાને કાઢ્યો અને પછી 4:30 હું સૂતી. તો 4:30 સૂતીને ત્યાં તો સવાર પડી ગયું. આપણે તો જાગવાનું હોય 5, 5:30, એટલે ઘડીક વાર સૂતીને પછી તો હું જાગી ગઈ. પછી મારું પડ્યું હવાને પછી આપણે લઈ લીધું બધું કામ. તો આ એક વાત તમને કહેવાની હતી મિત્રો. તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું આપણે આગળના વિડીયોમાં. તો હવે છે ને બીજું કામ કરવાનું છે, આપણે કામ હાથમાં લઈએ. વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો આવજો, જય માતાજી, ટાટા, બાય બાય.